Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ બાપ આ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, પ્રભુના લોક તરીકે, વિશ્વાસીઓ તરીકે આપણો વધસ્તંભ ઉચકીને ચાલનારા લોકો તરીકે કદાચ બીજે ક્યાંય નહીં પણ આપણા પોતાના સ્થાનો પર, ઘરોમાં, કુટુંબમાં, પરિવારમાં કે ચાહે આપણા સમાજમાં આપણી છબી એ પ્રમાણે હોવી ખૂબ સારી છે. સુંદર ગીત છે ભજન સંગ્રહની છબી ખૂબ સારી. તમે એ ગીત સાંભળજો. બહુ જ સુંદર ભજન સંગ્રહની અંદર એ ગીત છે. પ્રભુના બાળકો તરીકે એ બાબતો આપણામાં દેખાવી બહુ જરૂરી છે. નહીં, કોઈ બાળક હોય તો તેના જોનાર સગાવાલા, તેના દાદા દાદી કે જે કોઈ એના વડીલ હોય એ કહે નહીં કે ભાઈ નાક આના જેવું છે, હોઠ આવા છે, આંખ આવા છે, વાળ આ પ્રમાણે છે, અને એકબીજા સાથે સરખાવે છે. ભાઈ તું તારા મમ્મી પર ગયો છે, તારા પપ્પા પર ગયો છે, તારા પપ્પા પર ગયો છે, તું તારી મમ્મી પર ગઈ છે. ઘણી બધી વાર આપણે નાના બાળકોને આ પ્રમાણે કહીએ છે જોઈને, અથવા ઘણી વાર બાળકની આદતો દ્વારા. બહુ જબરજસ્ત વાત પ્રભુએ આપણને આજે કરી છે કે બાળકની આદત પ્રમાણે આપણે ઓળખીએ છીએ કે એના મમ્મીના ગુણ છે કે એના પપ્પાના ગુણ છે. નહીં, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્ર, આપણે ઉત્પત્તિમાં જોઈએ, દેવ કહે છે કે ચાલો આપણે માણસ બનાવીએ. તેમણે આપણને પોતાના હાથે બનાવ્યા. તેમણે આપણને માટીમાંથી બનાવ્યા પોતાના રૂપ પ્રમાણે. આપણા નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો. જો સમજી શકાય આટલા પરથી તો ઘણી બધી વાતો આપણને સમજવા, શીખવા મળશે. જો થોડી વાર શાંત બેસીને વિચારીશું તો અનેક ઘણી બાબતો પવિત્ર આત્મા પિતા આપણને દેખાડશે, શીખવાડશે, સમજાવશે. અને તમે અને હું તેમના બાળકો છે. હાલેલુયા. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા તેમને દેવના દીકરા માનીને
તેમના પર વિશ્વાસ કરવા દ્વારા આપણે તેમના બાળકો બની ગયા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તો વાલા મિત્રો, આપણે કેવા હોવા જોઈએ? આપણા સ્વર્ગના પ્રભુ જેવા કે માણસો જેવા? આપણે કેવી રીતે ઓળખાઈએ? ચોક્કસ ફિલિપી 3:20 બહુ સ્પષ્ટ કહે છે કે આપણી નાગરિકતા તો સ્વર્ગમાં છે, આકાશમાં છે. પણ જ્યારે અત્યારે આ પ્રમાણે વાત કરીએ છીએ આપણે, ત્યારે શું આપણામાં જે ગુણો હોવા જોઈએ તે ગુણો છે? બહુ જ જબરજસ્ત વાત છે આ. ખરેખર વાલા મિત્રો, જેમ કહેવામાં આવે છે કે ઝાડ એના ફળથી ઓળખાય છે, એમ આપણે આપણા કામોથી, આપણા વિચારોથી, આપણી વાણીથી, આપણા બોલવા દ્વારા, આપણા વર્તન દ્વારા આપણે ઓળખાઈશું કે આપણે ઈશ્વરના દીકરા દીકરીઓ છે, આપણે ઈશ્વરના બાળકો છે કે નહીં. પ્રેઝ ધ લોર્ડ. પણ સૌથી સારી વાત એ છે, રોજ સવારે તમને ને મને તેમના દીકરા દીકરીઓ બનવા માટે એક સુંદર તક મળે છે. એવરી ડે, જેમ આજનો આ દિવસ છે, જ્યારે પૂરો થશે ત્યારે રાત્રિમાં આપણે બિછાનામાં જઈશું, સૂઈ જઈશું. સવારે પ્રભુ ઉઠાડે છે આપણને અને એક સુંદર નવી તક આપે છે, અને આખો દિવસ તેમના મનગમતા કામો કરવાને માટે તેઓ તમને અને મને તક આપે છે. પ્રેઝ ધ લોર્ડ. અને એ તકોના લીધે તો તમે અને હું આજે આ જગ્યા પર છે, કેમ કે તમે અને હું બહુ જ સારી રીતના આપણા કામો વિશે આપણે જાણીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. બહુ જ ગંભીર બાબત, વિષય આજે આપણે જોઈ રહ્યા છે સવારમાં, કે જો આપણે ઈશ્વરના છે, આપણે તેમના બાળકો છે, તો તેમને શોભે, ગમે એ રીતે, એ પ્રમાણે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો ટૂંકી પ્રાર્થનામાં ભાગ લઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ, તમારા બાળકો તરીકે પ્રભુ તમારા ચરણોમાં
નમી જઈએ છીએ. પ્રભુ, અમે તમારા બાળકો છે. ત્યારે પ્રભુ, તમારા જેવા બનવાના માટે અમને તમે મદદ કરો. હા પ્રભુ, તમારા બાળકો બનવાને માટે તમે મદદ કરો. ખરેખર પ્રભુ, તમે છો તો પ્રભુ અમે છે. પ્રભુ, પ્રભુ તમારા વિના, તમારા વગર પ્રભુ અમે કંઈ નથી. અરે પ્રભુ, આજે સવારમાં તમારા બાળકો બનવા માટે પ્રભુ અમે અમારી જાતોને તમારા પવિત્ર હાથમાં સોંપીએ છીએ. તમે અમારો કંટ્રોલ લો. અમારા ઉઠવા બેસવા પર પ્રભુ તમે કંટ્રોલ લો. અમારા વિચારોને પ્રભુ તમે કંટ્રોલમાં લો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, ખાસ આજના દિવસમાં તમારી ઈચ્છા પ્રમાણે અમે આગળ વધીએ, ફળ આપનારા બનીએ અને સર્વ બાબતોથી જેનાથી અમારે દૂર રહેવાનું છે એમાં તમે દોરવણી આપો, શીખવાડો, સમજાવો પ્રભુ. અને તમારા રાજ્યને અને ન્યાયપણાને શોધવાને માટે તમે અમને મદદ કરો પ્રભુ. અમે તમને ઓળખીએ છીએ, એના માટે આભાર માનીએ છીએ. હજી જેઓ તમારા ભલા નામથી દૂર છે એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. તેઓ તમને ઓળખે, તમારું નામ જાણે, તમારી ગમ પાછા ફરે અને દરેક ઘૂંટણ અમે દરેક જીભ કહ્યું તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એવું થવા દો પ્રભુ. જેઓ માંદા છે પ્રભુ તેમને પણ તમારી પાસે લાવીએ છીએ. જે પણ રોગ છે પ્રભુ, એ રોગ પ્રભુ ઈસુમાં આજે તેમના શરીરોમાંથી દૂર થઈ જાય, નીકળી જાય, સંપૂર્ણ સાજાપણું મળે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોના ઘરોમાં જે કંઈ લડાઈ ઝઘડા છે પ્રભુ, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, ખોટા તોહમતો છે પ્રભુ, છેતરામણી છે પ્રભુ પિતા, ત્યારે અમે પ્રાર્થનાઓ કરીએ છીએ પ્રભુ. તમે તેઓની સાથે રહો, તેમને વિજય અપાવો, બધામાંથી બહાર કાઢો. તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી તેમના ઘરોને ભરી દો રાજા, એવી પ્રાર્થના કરી છે. જ્યાં કંઈ તમારા લોકો વસે છે દરેકને હમણાં જ તમારો નવો અને તાજો સ્પર્શ થાય. એટલે પ્રભુ તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈને પ્રભુ આજની સવારમાં તમારા એક એક બાળકો આગળ વધે, સફળ થાય એવું થવા દો. તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને પ્રભુ પિતા, આવકના રસ્તાઓને તમે ખૂબ ખૂબ આશીર્વાદિત કરો, સફળ કરો પ્રભુ. તેમને લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના રસ્તાઓને તમે ખુલ્લા કરો. વિધવો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પર તમે સાથે રહો. અને પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપો, જેમને નાણાંની જરૂર છે નાણાં આપો, જેમને પરીક્ષામાં પાસ થવાની જરૂર છે તમે તેમને પરીક્ષામાં પાસ કરો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ અવૈધ નામો કડવા દાણાના રૂપમાંથી નીકળી જાય અને જલ્દીથી તેનો કબજો તેમને મળે એવું થવા દો. ઘણા એવા લોકો છે જેમની સાથે આવી સખત છેતરામણી થઈ છે પ્રભુ, નાણાંમાં ઉપજાત થઈ છે પ્રભુ, અને પરમેશ્વર પિતા પ્રોપર્ટીમાં ખોટા નામો ઉમેરવામાં છે. એક વ્યક્તિને 2 જણા વેચાણ કર્યું છે પ્રભુ, અને ઘણી અનીતિ છે, એમાંથી તમે તેમને બચાવજો એવી અમે પ્રાર્થના
કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે પ્લોટ માટે પ્રોપર્ટી કાર્ડ બનાવવાનું છે એ પણ બને પ્રભુ, એવી વિનંતી કરીએ છીએ પ્રભુ. હા પરમેશ્વર પિતા, અમારી પણ છેલ્લી બાબતને તમે નોંધમાં લેજો વાહનના રૂપમાં પ્રભુ, એના રસ્તા તમે ખુલ્લા કરજો. સાથે પ્રભુ પ્રાર્થના કરી છે દરેક સેવક અને સેવિકાઓ જેઓ સેવા કરે છે અને કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી, તેઓનું તમે ભરણ પોષણ કરજો, તેમના બાળકોનું, અને પ્રભુ તેમની સેવા માટેના તમામ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો. અમારી પણ સાથે રહેજો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, અમારા સતાવનારાના મન પ્રભુ તમે બદલજો પ્રભુ. જે રૂકાવટો પ્રભુ તમારા લોક પ્રભુ, તમારા લોહીમાં ખરદેલા લોકો તરફથી જે પ્રભુ મુશ્કેલીઓ આવી રહી છે તેના દ્વારા તમે બચાવ કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ બમણા આશીર્વાદ સાથે પ્રભુ તમે પૂરો પાડજો પ્રભુ પિતા, એવી વિનંતી કરી છે. રાત સાંજના સમય તરફ પ્રભુ તમે અમને દોરી જજો, અને પ્રભુ આખો દિવસ અમારી સાથે રહીને ફરીવાર ભજન ગણતક આપજો એવું માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.